ચૂંટણીનો માહોલ હોય અને પક્ષમાં નેતાઓ વચ્ચે આંતરિક અસંતોષ અને વિવાદ સામે ન આવે તો જ નવાઈ. રાજકોટ શહેર કોંગ્રેસે લાંબા મનોમંથન બાદ ઉમેદવારોની યાદી તો જાહેર કરી દીધી, પરંતુ જે નેતાઓ ટિકિટ વગરના રહી ગયા છે તેમણે હવે કોંગ્રેસ સામે મોરચો માંડી દીધો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે વોર્ડ નંબર 17ના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ પ્રભારી જેનીબેન ઠુમ્મર સામે જ્ઞાતિવાદના આક્ષેપ કર્યા છે. કોંગ્રેસે ઘનશ્યામસિંહ જાડેજાના બદલે વોર્ડ નંબર 17 માટે અન્ય વ્યક્તિને ટિકિટ આપી, જેના કારણે ઘનશ્યામસિંહ જાડેજાએ આ સમગ્ર મામલે રોષ વ્યક્ત કર્યો. મીડિયા સામે બળાપો ઠાલવતા પ્રભારી જેનીબેન ઠુમ્મર જ્ઞાતિવાદ ફેલાવી રહ્યા છે અને પાટીદાર સમાજના લોકોને જ ટિકિટની ફાળવણી કરતા હોવાનું તેમણે કહી દીધું. આ ઘટનામાં નોંધવા જેવી વાત એ છે કે ઘનશ્યામસિંહ જાડેજાએ જેનીબેન ઠુમ્મર અને ભાજપના નેતા જયેશ રાદડિયા વચ્ચે સાઠગાંઠ થઈ છે તેવા આક્ષેપ કર્યા છે. શું કહી રહ્યા છે ઘનશ્યામસિંહ જાડેજા તે પહેલા સાંભળી લઈએ. ઘનશ્યામસિંહ જાડેજા, વોર્ડ નંબર 17, કોંગ્રેસમાંથી હું 5 વર્ષ કોર્પોરેટર હતો અને લોકોની વચ્ચે 15 વર્ષથી લોકોની વચ્ચે રહું છું અને લોકોના કામ કરું છું. એના માટે આ અત્યારે બહેનો જે બહાર નીકળી છે, ખાસ કરીને મેં જે 15 વર્ષમાં એ કામ કરે છે, લોકોની વચ્ચે રહ્યો છો. આ અત્યારે એ લોકો બહેનો એટલું કહે છે કે ઘનશ્યામસિંહ, તમે આ વર્કર માણસ છો, અમારા કામ કરો છો, તો આ જે વ્યક્તિની ટિકિટ આપી એને અમે ઓળખતા નથી, અમારી વચ્ચે કોઈ દી આવ્યા નથી, અમારા કામ નથી કર્યા, તો અમે એને મત કેવી રીતે આપી? એટલે લોકોનો સ્વયંભૂ આ બધે અત્યારે આખા વિસ્તારમાં એ જ ચાલુ છે કે ઘનશ્યામસિંહ લોકોની વચ્ચે રહ્યા છે, તો એની જગ્યાએ આ શૈલેષ ઉપાપરા અને જે બીજા બે બહેનોની ટિકિટ આપી છે એ અમે એને ઓળખતા નથી, અમારી વચ્ચે કોઈ દી આવતા નથી, તો એનો લોકોનું કહેવું છે કે અમે મત નહીં આપી. જે રાજકોટના પ્રભારી છે તેને જ્ઞાતિવાદ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. હા, રાજકોટના પ્રભારી જેનીબેન ઠુમ્મર છે કે જે પ્રભારી તરીકે રાજકોટના છે, એને ખરેખર હરેક વોર્ડમાં 5-5 આગેવાનોને પૂછવું જોઈએ કે આ કયા વ્યક્તિને ટિકિટ આપી અને કેવા વર્કર છે, કયો કાર્યકર સારું કામ કર્યું છે એને ટિકિટ આપવી જોઈએ, નહીં કે મારો તારો અને જ્ઞાતિવાદ. ખાસ કરીને જે એને પટેલવાડીથી પાછળ કોઈ ફાર્મ હાઉસ છે, અહીંયા એને જયેશ રાદડિયા અને પટેલના 20 થી 25 આગેવાનો ભેગા થઈ અને ટિકિટ નક્કી કરી લીધી કે આ વોર્ડમાં આ પટેલને દેવાની, આ વોર્ડમાં આ પટેલને દેવાની. એ જેનીબેન ઠુમ્મર ખોડલધામના ટ્રસ્ટી હોવાના કારણે આખું અત્યારે અહીંયા ભાજપ પ્રેરિત, તો કોંગ્રેસમાં એને ભાજપ પ્રેરિત બધા ઉમેદવારો ઊભા કર્યા છે કે જે એવા ઉમેદવારો આપ્યા છે કે ભાજપે આસાનીથી જીત મેળવી લે. દરેક નેતાને સત્તા પ્રિય હોય છે અને દરેક પક્ષનો નેતા એવું જ ઈચ્છતો હોય છે કે તેને જ ટિકિટ મળે, અને જ્યારે પક્ષ તેના બદલે અન્ય કોઈ વ્યક્તિની ઉમેદવાર તરીકે પસંદગી કરે ત્યારે તરત નેતાઓ વચ્ચેના ખટરાગ અને અસંતોષ બહાર આવી જતા હોય છે. ઘનશ્યામસિંહ જાડેજાને જો ટિકિટ મળી ગઈ હોત તો ફાર્મ હાઉસની વાત તેમણે બહાર ન કાઢી હોત, અને કદાચ આ જ કારણ છે ચૂંટણીઓમાં કોંગ્રેસની નિષ્ફળતાનું. કારણ કે અમુક નેતાઓ પોતાને કોંગ્રેસ પક્ષ કરતા પણ મોટા સમજે છે. એક સામાન્ય કાર્યકરની જેમ ચૂંટણીમાં ઉમેદવારને જીતાડવાની મહેનત કરવાને બદલે તેઓ પોતે જ પક્ષ સામે મોરચો માંડી બેસે છે. તો બીજી બાજુ શૈલેષ રૂપાપરા પણ જ્ઞાતિવાદના આક્ષેપોને લઈને તેમણે ઘનશ્યામસિંહ જાડેજાને સામે જવાબ આપ્યો હતો. તેઓ શું કહી રહ્યા છે તે પણ જોઈ લઈએ. 17માં તમને ટિકિટ મળી છે, ઘનશ્યામસિંહ નારાજ થયા છે, શું કહેશો? ઘનશ્યામસિંહ મારા નાના ભાઈ તરીકે છે. 15ની કોર્પોરેશનની ચૂંટણીમાં મારી સાથે જોડાયા હતા, ત્યારે મારે સામાન્ય ચૂંટણી હતી. જેન્ટ્સમાં 2 સામાન્ય ઉમેદવાર હતા. મારા સાથી ઉમેદવાર તરીકે મેં લડાવેલા છે, મેં એને જીતાડેલા છે. એ સમયે હું હારી ગયો હતો, છતાં મેં કોઈ ઓબ્જેક્શન નથી દીધેલા, નથી હું નારાજ થયો ક્યારેય. 21ની ચૂંટણીમાં ઓબીસીની સીટ આવી અમારે વોર્ડમાં 17 નંબરમાં જેન્ટ્સની, ત્યારે ઘનશ્યામસિંહ ટિકિટ દીધી હતી, મને નહોતી આપેલી, બરોબર. છતાં મેં વિરોધ નથી કરેલો, મેં નથી નારાજગી કરેલી, બરોબર. તો અત્યારે જે સમીકરણ છે એ વસ્તુ પ્રદેશ લેવલે પ્રદેશના આગેવાનોએ, પ્રદેશના લોકોએ ઓલું કરેલું છે, બરોબર. મારા પાર્ટીના નેતાઓએ જે નિર્ણય લીધેલો છે એ મને શિરોમાન્ય છે. એ ઉપરાંત વોર્ડ નંબર 6માં, વોર્ડ નંબર 13માં, વોર્ડ નંબર 16માં અમારા જ્ઞાતિના ઉમેદવાર છે, છતાં નથી પાર્ટી ટિકિટ દીધી. અમે તો વિરોધ નથી કરતા કે ખાસ પ્રભારી જેનીબેન ઠુમ્મર ઉપર એવો આરોપ લગાડ્યો કે પટેલ છે એટલે પટેલને ટિકિટ આપી. પણ હું બોલ્યો જ ને હમણાં કહેશો. વોર્ડ નંબર 6માં અમારા ઉમેદવારને ટિકિટ દેવાનું છે, વોર્ડ નંબર 13માં અમારો ઉમેદવાર આવે છે, વોર્ડ નંબર 16માં આવે, અમારે સમાજને નથી દીધો. તેમાં જેનીબેન નો આક્ષેપ કેવો જ્ઞાતિ સમીકરણનો કે કોઈ વસ્તુનો? હાલો મને કહો તમે કે જ્ઞાતિ સમીકરણનો નિર્ણય ક્યાં થયો?
જેનીબેને જે નિર્ણય લીધો છે તો પ્રદેશના નેતાને હારે સાથે બેસી નિર્ણય લીધો આમ સામાન્ય રીતે વોર્ડ નંબર 17 ની અંદર કઈ રીતના જ્ઞાતિગત ટિકિટો આપવામાં આવતી જ્ઞાતિ જો પેલા અમે દરબારને તો મારી સાથે અત્યારે દરબારના અમારા યોગિતાબેન લીધેલા જ છે ને, યોગિતાબેનને ટિકિટ દીધી જ છે દરબારમાંથી લેડીઝમાંથી. તો એમાં અમે કેવાનું કરેલું છે તો પટેલની કડિયા સમાજની અમારી વસ્તીમાં પહેલો નંબર બીજો નંબરમાં આવે છે, એ સમાજને ઓબીસી માંથી લીધેલા છે બરોબર. પછી યોગિતાબેન ટિકિટ દીધી છે, યોગિતાબેન દરબાર સમાજમાંથી જ આવે છે. ઘનશ્યામસિંહને જે ટિકિટ કપાણી એવું કે છે પટેલને લીધે કપાણી, હકીકત શું? હકીકત કઈ પટેલના લીધે નથી. પટેલ દાવેદાર છે 13 માં નથી આપી, નથી 16 માં આપી, નથી 6 માં આપી, તો અમારો હક કે એકાદા વોર્ડમાં તો આવે કે ન આવે? ઘનશ્યામસિંહ એવું કે છે પટેલ છે, પટેલને ટિકિટ આપી એટલે મારી ટિકિટ તો પટેલ- હકીકત શું એમ પટેલને લીધે કપાણે કે એક દરબારને આપી એટલે કપાણે? એક દરબારને આપી છે, પટેલના સમીકરણ છે, પટેલની મતદાર મોટો છે, તો પટેલને તો અમે કાયમી ટિકિટ દેતી પાર્ટી, ભાજપ દે છે, આપ દે છે, કોંગ્રેસ દે છે, એક ટિકિટ તો પટેલને કાયમી દે જ છે. બરોબર. એમાં કોઈ વસ્તુ જ નથી કોઈ આક્ષેપની વાત. ઘનશ્યામને ટિકિટ કપાણીનું કારણ શું? ઈ તો પછી વિસ્તારમાં સર્વે કરવાનો, વિસ્તારમાં જોવાનું છે, બરોબર. એમાં હું કઈ ન શકું. નહીં, ખોટી વાત છે, પણ તો કહું છું ને 6 નંબર 13 નંબર 16 નંબરમાં અમારા ઉમેદવાર અમારા સમાજના ઉમેદવાર નથી આપેલા, તો અમે તો વિરોધ નથી કરેલો ક્યાંય. તો આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે તે ચોક્કસપણે અમને કમેન્ટમાં જણાવશો અને નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.